સંસ્કૃતમાં એક સુભાષિત છે કે વિદ્યા દદાતિ વિનયમ અને વિનયાદ યાતિ પાત્રતા, પાત્રત્વાદ ધનમ આપનોતિ ધનાત ધર્મ તત સુખમ. અર્થાત વિદ્યા વિનય આપે છે, વિનયથી યોગ્યતા મળે છે, યોગ્યતાથી સમૃદ્ધિ મળે છે અને સમૃદ્ધિથી ધર્મ અને ધર્મથી જીવનમાં સાચું સુખ મળે છે. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી પરમ પૂજ્ય સંતો તેમજ આદરણીય મહાનુભાવ શ્રી વાલીગણ તેમજ મારા વાલા સૌબાળ મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે માત્ર અહીંયા ખાલી પરિણામ પ્રાપ્ત કરવા માટે જે ભેગા નથી થયા, પણ આપણે એક એવા વિચારની ઉજવણી માટે ભેગા થયા છે કે જેને આજથી 70 વર્ષ પહેલા, 70-75 વર્ષ પહેલા એક એવું સૂત્ર આપણને પ્રાપ્ત થયેલું કે બાળક એટલે આવતીકાલની આશા, રાષ્ટ્રનું અનમોલ ધન, એના શિક્ષણ અને સંસ્કાર અંગે જે કાંઈ કરીએ એ ઓછું જ ગણાય અને એ અંગે જે કાંઈ કરીએ એ ઉગ્યા વિના રહે જ નહીં. અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી સ્વામી મેદપુર વાળાનું આ સૂત્ર અને આ સૂત્રના પ્રભાવે આજે કહેવાય ને કે ઘણા બધા બાળજુન મંડળો, ધાર્મિક શિક્ષણ વિભાગ, ધાર્મિક પરીક્ષાઓ, આવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ સૂત્રને એક આધારભૂત માનીને શ્રી સ્વામિનારાયણ બાળજુન મંડળ મેદપુર દ્વારા થઈ રહી છે. મિત્રો, કેવું થાય કે આપણે ઘરમાં એક વૃક્ષ વાવીએ તો આજે એને ખોદીએ, બીજા દિવસે એમાં પાણી વેડીએ, ત્રીજા દિવસે ખાતર નાખીએ, બીજા દિવસે જઈને આપણે એ નથી જોતા કે ભાઈ કેટલું વૃક્ષ ઉગ્યું, વડ આવ્યું કે કેમ ના આવ્યું. એવી રીતે આજે અત્યારે બાળજુન મંડળથી અને ધાર્મિક શિક્ષણ વિભાગથી જે કંઈ થઈ રહ્યું છે એ બીજ છે અને બીજને અંકુરિત થવા માટેનો સમય છે. એક વાર્તા છે કે એક ખેડૂત, બે ખેડૂતો હતા. એક ખેડૂત વરસાદ પહેલા ખેતર ખોદે, નિંદામણ કાઢે અને બીજની વાવણી કરે, યોગ્ય માવજત કરે, ત્યારે બીજો જે ખેડૂત હતો ને એની હસી મજાક કરતો, મસ્કરી કરતો અને હંમેશા પૂછતો કે તું કેમ આટલી મહેનત કરે છે, આમાં કઈ દેખાતું તો નથી. ત્યારે ખેડૂત એવું કહેતો કે ભાઈ અત્યારે ભલે નથી દેખાતું પણ સમય આવે એ જરૂર દેખાશે. વરસાદ થયો, પાક ઉગ્યો, એક જે ખેડૂત હતો જે ખૂબ મહેનત કરતો હતો એના ખેતરમાં ધન ધાન્યથી ભરપૂર પાક ને આખું ખેતર ભરાયું અને બીજો જે ખેડૂત હતો જે મસ્તી કરતો હતો એના ખેતરમાં માત્ર અને માત્ર ઘાસ અને નિંદામણ ઉગ્યું. ત્યારે બીજા ખેડૂતે પહેલા ખેડૂતને પૂછ્યું કે આવું કેમ થયું. ત્યારે પહેલા ખેડૂતે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે જે કઈ બીજની માવજત કરવી પડે ને એ વરસાદ આવ્યા પહેલા કરવી પડે, અને પાણીનું સિંચન મળે એને પહેલા કરવી પડે. જો તમે રાહ જુઓ કે પાણી મળશે, વરસાદ આવશે ને પછી એની રીતે પાક થશે તો એવું ન થાય. એવી જ રીતે આ શ્રી સ્વામિનારાયણ બાળજુન મંડળ છે, શ્રી ધાર્મિક શિક્ષણ વિભાગ છે, એમાં આ જે બાળકો છે એમાં બાળકોમાં સંસ્કારોનું બીજનું રોપણ થઈ રહ્યું છે. એ બીજ અત્યારે આપણને દેખાય કે ના દેખાય પણ એનું ફળ જયારે આજથી 20 વર્ષ પછી આ બાળકો મોટા થશે, આ યુવાનો મોટા થશે અને જયારે સમાજમાં જયારે જશે અને એક આદર્શ, સુવિનય અને સુશિક્ષિત જયારે એક બાળક, એ બાળજુન મંડળનો યુવાન જયારે સમાજમાં ઉભો હશે ત્યારે એ જે લોકો બાળજુન મંડળમાં નથી આવતા, આવી ધાર્મિક પ્રવૃત્તિઓની અંદર નથી જોડાતા અને જેમનામાં શુભ સંસ્કારોનું શિક્ષણ નથી થયું, એ યુવાનો કરતા બાળજુન મંડળમાં આવતા બાળકોમાં ખૂબ ફેર જોવા મળશે. તો આવો, બહુ સમય નથી લેવો અને આપણે હવે સૌ આગળ વધીએ. શ્રી ધાર્મિક શિક્ષણ વિભાગનું જે કઈ રિઝલ્ટ છે હું અહીંયાથી રજૂ કરું છું. આ ધાર્મિક શિક્ષણ વિભાગના રિઝલ્ટને 4 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. પહેલો કે સત્સંગ પ્રારંભ, એમાં ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ એ ત્રણેય ભાષાની અંદરના જે 1, 2 અને 3 નંબર પ્રાપ્ત થયેલો છે એ વિદ્યાર્થીઓ. બીજું સત્સંગ પરિચય, સત્સંગ પ્રારંભ પછી સત્સંગ પ્રવેશ પછી પરિચય અને સત્સંગ પારંગત. સત્સંગ પારંગતના રિઝલ્ટમાં ખાસ એક વાત એ ધ્યાનમાં લેશો આપ સૌ કે સત્સંગ પારંગતના રિઝલ્ટમાં 25 વર્ષની વય મર્યાદાની અંદર જે કોઈ બાળકો છે એ લોકોને શિલ્ડ, ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. 26 વર્ષ કે તેથી ઉપરના જે કોઈ પરીક્ષાર્થીઓ છે એ લોકોને માત્ર પ્રમાણપત્ર અને ઇનામ એનાયત કરવામાં આવશે, શિલ્ડ એ લોકોને એનાયત કરવામાં આવશે નહીં. તો ખાસ દરેક પરીક્ષાર્થી આ બાબતનું ધ્યાન લેશો. આવો આપણે સૌ જેની કોઈ રાહ જોઈ રહ્યા હતા એવા શ્રી સ્વામિનારાયણ ધાર્મિક શિક્ષણ વિભાગ, શ્રી સ્વામિનારાયણ ધાર્મિક પરીક્ષાનું રિઝલ્ટ હું આપની સમક્ષ રજૂ કરું છું. પરીક્ષા સત્સંગ પ્રારંભ, ભાષા ગુજરાતી,
એમાં દેવ ઘનશ્યામભાઈ ભંડેરે સુરત 79 માર્ક્સ પ્રાપ્ત કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. યોગ જીતેન્દ્રભાઈ ડોબરિયા કેન્દ્ર સુરત એમણે 79 માર્ક્સ પ્રાપ્ત કરીને કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. બીજા નંબર પર બે બાળકો છે. ઋષિકા કેતનભાઈ ભાટિયા વડોદરા વાડી મંદિર એમને 78 માર્ક્સ પ્રાપ્ત કરીને બીજો નંબર પ્રાપ્ત થયો છે. બીજા નંબર પર બીજી એક પરીક્ષાર્થી કેનિલ રૂનલભાઈ પટેલ વડોદરા હરિનગરનો આ બાળક એમને 78 માર્ક્સ પ્રાપ્ત કરી કેન્દ્રમાં બીજો નંબર પ્રાપ્ત કરેલો છે. અને ત્રીજા નંબર પર છે કેનિત મીનાની મુંબઈ ઘાટકોપરનો આ વિદ્યાર્થી એમને 77 માર્ક્સ સાથે સક્ષમ પ્રારંભ પરીક્ષા ગુજરાતી ભાષામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. સત્સંગ પ્રારંભ ભાષા હિન્દી પરીક્ષા શાહ મુંબઈ ઘાટકોપર એમને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે 70 માર્ક્સ મેળવ્યો. હેતાંશ અંકિતભાઈ પટેલ મેદપુર 68 માર્ક્સ સાથે બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. રિતિક પંકજભાઈ નેવે જલગાંવ 55 માર્ક્સ સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. સત્સંગ પ્રારંભ ભાષા અંગ્રેજી એમાં પ્રથમ ક્રમાંકે બે બાળકો છે. યશવી નીલકંઠભાઈ પટેલ જયપુર 80 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. અયાન વિરલભાઈ પટેલ મુંબઈ ભુલેશ્વર એમને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને એમના માર્ક્સ છે 80. બીજા નંબર પર પણ બે બાળકો છે. એક છે વિહાસ રિયાંશભાઈ પટેલ મુંબઈ ભાયંદર એમને 79 માર્ક્સ પ્રાપ્ત થયેલ છે. બીજા નંબર પર બીજો બાળક વિધિ દર્શનભાઈ પટેલ મુંબઈ ભુલેશ્વર એમને 79 માર્ક્સ પ્રાપ્ત થયેલ છે. ત્રીજા નંબર ઉપર પણ ત્રણ બાળકો છે. હેલી નીતિશભાઈ પટેલ કેનેડા એમને 78 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. અને તીર્થા કિશનભાઈ પટેલ નાના કલુદરા એમને 78 માર્ક્સ સાથે નાના કલુદરાના 78 માર્ક્સ સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. અહીંયા સત્સંગ પ્રારંભના કેન્દ્રમાં જે કોઈ બાળકોના નંબર હતા પરીક્ષાર્થીઓના નંબર હતા એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જઈએ સત્સંગ પ્રવેશ તરફ. સત્સંગ પ્રવેશ પ્રથમ ક્રમાંક ઉપર ત્રણ બાળકો છે. વેદિકા વિનયભાઈ પટેલ મેદપુર 79 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. પંચ અંકિતભાઈ પટેલ સુરત 79 માર્ક્સ સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. ગ્રંથ હિરેનભાઈ પટેલ ભાયંદર મુંબઈ એમને પણ 79 માર્ક સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. બીજા ક્રમાંક ઉપર બે બાળકો છે. પાર્શ્વ તેજેન્દ્રભાઈ પટેલ સુરત 78 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. પ્રિયાંશી હિમાંશુભાઈ પટેલ વડોદરા કડુખરા તેમને 77 માર્ક સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. હિતાર્થ આશીષભાઈ પટેલ સુરત એમને 77 માર્ક સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. પરીક્ષા સત્સંગ પ્રવેશ ભાષા હિન્દી પ્રથમ ક્રમાંક ઉપર છે તન્વી યુધિષ્ઠિરભાઈ તલેલે જલગાંવ એમને 80 માંથી 80 માર્ક્સ પ્રાપ્ત કરીને કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. બીજા ક્રમાંક ઉપર છે મોક્ષ અલ્પેશભાઈ ગોપાણી મીરા રોડ મુંબઈ એમને 69 માર્ક પ્રાપ્ત કરીને બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. ત્રીજા નંબર ઉપર છે પૂર્વ વિજયભાઈ રંગમરિયા મીરા રોડ મુંબઈ એમને 65 માર્ક સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. સત્સંગ પ્રવેશ ભાષા ઇંગ્લિશ પ્રથમ ક્રમાંક રાજ સાગરભાઈ પટેલ ભુલેશ્વર મુંબઈ એમને 80 માંથી 80 ગુણ પ્રાપ્ત કરીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. બીજા નંબર ઉપર ચાર બાળકો છે. દૈવિક વત્સલભાઈ પટેલ ભુલેશ્વર મુંબઈ 79 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. મૈત્રી અજેન્દ્રભાઈ પટેલ ભુલેશ્વર મુંબઈ 79 માર્ક્સ સાથે બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. સાનવી નીલકંઠભાઈ પટેલ ભુલેશ્વર મુંબઈ 79 માર્ક્સ એમને પ્રાપ્ત કરેલ છે.
અને વેદ શ્વેતલભાઈ પટેલ ભુલેશ્વર મુંબઈ 79 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. ત્રીજા નંબર ઉપર બે બાળકો છે. જેસવી કૃણાલભાઈ પટેલ ભુલેશ્વર મુંબઈ 78 માર્ક્સ સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. અને વૃત્તિ પટેલ ભુલેશ્વર મુંબઈ એમને 78 માર્ક્સ સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. પરીક્ષા સત્સંગ પરિચય વિષય ભાષા ગુજરાતી એમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે વીર પિયુષભાઈ પટેલ સુરત 100 માંથી 100 પ્રાપ્ત કરેલ છે. આરોહી તેજેન્દ્રભાઈ પટેલ સુરત 99 ગુણ પ્રાપ્ત કરેલ છે. ધ્રુવ શૈલેષભાઈ સોલંકી મેદપુર 95 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. ધ્યાન જિગ્નેશભાઈ પટેલ સુરત 95 માર્ક્સ સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. અહીંયા એક ભૂલ છે. ધ્રુવ શૈલેષભાઈ સોલંકી મેદપુર 95 માર્ક્સ સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. એટલે આ ભૂલને ખાસ ધ્યાનમાં લેશો. સત્સંગ પરિચય ભાષા હિન્દી એમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે મહેશ્વરી સંદીપ રાવ જલગાંવ એમને 74 માર્ક્સ સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. નૂતન રામકૃષ્ણભાઈ પાટીલ જલગાંવ એમને 71 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. અને તૃતીય ક્રમાંક પર છે રિયાન નીલકંઠભાઈ પટેલ ભાયંદર મુંબઈ એમને 64 ગુણ સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. સત્સંગ પરિચય ભાષા ઇંગ્લિશ પ્રથમ ક્રમાંક ઉપર છે ફલક જીમેશભાઈ પટેલ અમેરિકા ન્યૂ જર્સી એમને 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે. બીજા ક્રમાંક ઉપર છે સુશીલ દર્શનભાઈ પટેલ ભુલેશ્વર મુંબઈ 99 ગુણ પ્રાપ્ત કરેલ છે. તૃતીય ક્રમાંક ઉપર બે બાળકો છે અને એમાં એક છે ક્રિશ્વી શ્રેયાંશભાઈ પટેલ ભુલેશ્વર મુંબઈ એમને 98 ગુણ પ્રાપ્ત કરીને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલું છે. તૃતીય ક્રમાંક ઉપર બીજા બાળક ધર્મ અલ્પેશભાઈ પટેલ હરિનગર વડોદરા એમને 98 માર્ક સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. અહીંયા સત્સંગ પરિચયના કેન્દ્રમાં પ્રાપ્ત થયેલ બાળકોના નામ પૂર્ણ થાય છે. હવે છે સત્સંગ પારંગત ભાષા ગુજરાતી પ્રથમ ક્રમાંક છે યશસ્વી પિયુષભાઈ પટેલ સુરત 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે. દ્વિતીય ક્રમાંક ઉપર છે જાહ્નવી કિરીટભાઈ પટેલ મેદપુર 99 ગુણ પ્રાપ્ત કરેલ છે. અને તૃતીય ક્રમાંક ઉપર છે નિર્મલા મહેશભાઈ વાઘેલા લક્ષ્મીપુરા બુદ્ધિ એમને 91 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. સત્સંગ પારંગત ભાષા હિન્દી અને એમાં માત્ર એક જ નંબર આપવામાં આવેલ છે પૂર્વા અનિલભાઈ જલગાંવ એમને 84 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. સત્સંગ પારંગત ભાષા ઇંગ્લિશ પ્રથમ ક્રમાંક નિધિ હર્ષિલભાઈ પટેલ સુરત 95 ગુણ પ્રાપ્ત કરીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. બીજો ક્રમાંક છે પ્રાચી શૈલેષભાઈ પટેલ સુરત 92 માર્ક્સ પ્રાપ્ત કરીને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. અને શ્રેયા સંજયભાઈ પટેલ ભુલેશ્વર મુંબઈ 91 ગુણ પ્રાપ્ત કરીને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. હવે જે સત્સંગ પારંગતમાં 26 વર્ષથી ઉપરના જે કોઈ પરીક્ષાર્થીઓ છે એમને જે પરીક્ષા આપી છે એમાં ગુજરાતીમાં જે કોઈ લોકોએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયેલ છે તેમના નામ હું અહીંયાથી જાહેર કરું છું. પ્રથમ ક્રમાંક છે તેજલ મહેશભાઈ મેંદપરા સુરત એમને 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલું છે. માધુરીબેન ભાવેશભાઈ ભાનાની હરિનગર વડોદરા એમને 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલું છે. દ્વિતીય ક્રમાંક ઉપર છે ધારાબેન દિવ્યેશભાઈ પટેલ સુરત 99 ગુણ પ્રાપ્ત કરેલું છે. દ્વિતીય ક્રમાંક ઉપર બીજા પરીક્ષાર્થી હેતલબેન હરિકૃષ્ણભાઈ પટેલ જયપુર એમને 99 ગુણ પ્રાપ્ત કરેલું છે. બીજા ક્રમાંક ઉપર ત્રીજા વ્યક્તિ મેઘાબેન બંસીભાઈ પટેલ નાના કલોદરા એમને 99 ગુણ પ્રાપ્ત કરેલું છે.
ત્રીજા ક્રમાંક ઉપર છે વ્રજ નયનભાઈ પટેલ, વાયંદર મુંબઈ. વ્રજ નયનભાઈ પટેલ, વાયંદર મુંબઈ. એમને 98 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. સપ્તમ ક્રમાંક ઉંમર 26 થી ઉપર, ભાષા હિન્દી, જ્યોતિબેન અનિલભાઈ જલગાંવ. એમને 73 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. જ્યોતિબેન અનિલભાઈ એમને 73 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. અહીંયા ધાર્મિક પરીક્ષાના જે પરીક્ષાર્થીઓના કેન્દ્રમાં પ્રાપ્ત થયેલ રેન્ક છે અહીંયા પૂર્ણ થાય છે. આ સાથે થોડીક ધાર્મિક પરીક્ષાની તમને સમરી આપી દઉં. આ વખતે પરીક્ષામાં 750 થી વધારે બાળકોના અમને રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયા. 600 થી વધારે બાળકો આ પરીક્ષાની અંદર હાજર રહ્યા અને એમને પરીક્ષા આપી. ટોટલ અહીંયા જે કેન્દ્રોના નામ છે હું અહીંયાથી તમારી સમક્ષ રજૂ કરું છું. અમેરિકા, ન્યૂ જર્સી, કરજણ, કેનેડા, ખંભાત, ગોંડલ, જયપુર, જલગાંવ, નાના કલોદરા, પાલગુલ, પુણે, ભરૂચ, ઘાટકોપર મુંબઈ, બોરીવલ્લી મુંબઈ, વાયંદર મુંબઈ, ભુલેશ્વર મુંબઈ, મીરા રોડ મુંબઈ, વેદપુર, લક્ષ્મીપુરા ભુદેજ, વડગામ ભુદેજ, કડદરા વડોદરા, વાડી મંદિર વડોદરા, હરિનગર વડોદરા અને સુરત. આ તમામ મંડળ આપની સાથે ધાર્મિક પરીક્ષામાં જોડાયા. એમાં અલગ અલગ પરીક્ષાર્થીઓની સંખ્યા સાથે ટોટલ 750 મને રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયા અને પરીક્ષામાં 600 થી ઉપરાંત પરીક્ષાર્થીઓ ભાગ લીધો. એ બદલ પરીક્ષાર્થી જે હરિભક્તો અહીંયા જોડાયા, પરીક્ષાર્થીઓ જોડાયા, કેન્દ્રમાં જે કોઈ સંચાલકોએ અમને જે સહકાર આપ્યો એ તમામનો આભાર માનવા માટે હું શ્રી ધાર્મિક શિક્ષણ વિભાગના પ્રમુખ શ્રી વતી નીલકંઠ કુમાર કિરીટભાઈ પટેલને વિનંતી કરું કે અહીંયા આવશે અને સૌનો આભાર વ્યક્ત કરશે. પરમ કૃપાળુ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ નિજ મંદિરમાં બિરાજમાન નારાયણ મંદિર તથા પૂજનીય સંતો તથા આપ સૌ હરિભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. આજે આ સમગ્ર ધાર્મિક પરીક્ષા અને પરિણામ સમારોહને સફળ બનાવવા માટે જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા આપી છે તે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી તેમજ પૂજ્ય સંતોના માર્ગદર્શનથી આ આખો કાર્યક્રમ નિર્વિઘ્ન પૂર્ણ થયો છે. ત્યારે ભગવાન તેમજ સંતોના ચરણારવિંદમાં વંદન કરું છું. શ્રી સ્વામિનારાયણ બાળક મંડળ એવં શ્રી ધાર્મિક શિક્ષણ વિભાગના તમામ કાર્યકર્તાઓએ છેલ્લા ઘણા મહિનાઓથી નિસ્વાર્થ ભાવે સેવા કરી છે, જે આજે આપની સમક્ષ દેખાય છે. તો તે સૌ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ ધાર્મિક શિક્ષણ વિભાગમાં આપ સૌ મંડળો જોડાયા તે મંડળોના સંચાલક શ્રીઓ તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌએ ધાર્મિક પરીક્ષાની તમામ કાર્યકિર્દીમાં ખૂબ જ સારો સાથ આપ્યો અને સહકાર આપ્યો તે માટે હું ધાર્મિક શિક્ષણ વિભાગના તમામનો આભાર માનું છું. ખાસ હવે આભાર આપ સૌ પરીક્ષાર્થીઓનો કે જેમને આ પરીક્ષામાં ઉત્સાહથી ભાગ લીધો એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય આશીષ આપ સૌ ને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના છે. આપ સૌએ આ ધાર્મિક પરીક્ષામાં જે રીતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે એવી રીતે આગળ પણ જોડાશો અને સાથ સહકાર આપશો એવી આશા છે. ધાર્મિક શિક્ષણ વિભાગ મંડળના જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર. અંતે એક જ વાત કે પૂજ્ય અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજીના જે માર્ગદર્શન હેઠળ આપણે આજે કે પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિમાં આપ સૌ અમારી સાથે જોડાયા. એવી જ રીતે ફરીને ફરી આપ સૌ અમારી સાથે જોડાતા રહેશો એ જ અભ્યર્થના સહ આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ.